ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। પાર તાપી નર્મદા પ્રોજેક્ટને લઈને હવે રાજકારણ ગરમાયું છે। વિશ્વ આદિવાસી દિવસે વલસાડમાં કોંગ્રેસે એ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો। આ આખા વિરોધને લઈને હવે સીઆર પાટીલે મૌન તોડીને જવાબ આપ્યો છે। આદિવાસી સમુદાયોની લાગણીઓને ઠેસ પહોંચી હોવાની વાત સીઆર પાટીલ દ્વારા કરવામાં આવી છે। કોંગ્રેસ પાસે અન્ય મુદ્દા નહીં હોવાને કારણે આવા મુદ્દાઓને ઉછાળીને લોકોનો ભ્રમ ફેલાવીને આદિવાસી ભાઈ બહેનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થાય છે કે આવો કોઈ પણ પ્રોજેક્ટ તમારા હિત વિરુદ્ધનો ક્યારેય નહીં કરીએ એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પણ આ જ પ્રકારની સૂચના હોય છે અને એ જ પ્રકારનું એમને કાર્ય પણ રહ્યું છે। જે આગેવાનો છે જે ગેરસમજો ફેલાવી રહ્યા છે એનાથી દૂર રહેવા માટે અને એમને ઓળખી લેવા માટે મારી વિનંતી છે। ધન્યવાદ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું ભાવિક। આદિવાસી વિસ્તારમાં પાર તાપી નર્મદા પ્રોજેક્ટને લઈને વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। ગઈકાલે તમે કદાચ અનંત પટેલ અને જિગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા સાંભળી હશે। તેમણે આગામી સમયમાં એક આંદોલનની એ જાહેરાત કર્યા બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। તો બીજી તરફ પાર તાપી નર્મદા પ્રોજેક્ટને લઈને હવે રાજકારણ ગરમાયું છે। જી હા, ભાજપ અને કોંગ્રેસ સામને સામને જોવા મળી રહી છે। વિશ્વ આદિવાસી દિવસે વલસાડમાં કોંગ્રેસે એ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો। જિગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા પણ સામે આવી હતી। અનંત પટેલે એવું પણ કહ્યું કે એક ટીપું પાણી અને એક ઇંચ જમીન પણ નહીં દઈએ, આ પ્રકારની વાત અનંત પટેલે કરી હતી અને 14 તારીખે મહારેલીમાં જોડાવાનું લોકોને એ આહવાન કર્યું છે કે આ રેલીમાં બહોળી સંખ્યામાં લોકો આવે। આ આખા વિરોધને લઈને હવે સીઆર પાટીલે મૌન તોડીને જવાબ આપ્યો છે અને કહેવા પ્રમાણે એવું પણ કહ્યું છે કે ડોક્ટર ચૌધરી ના એ ડીપીઆર એના અંગેને દાવો એણે નકારી કાઢ્યો છે। આદિવાસી સમુદાયોની લાગણીઓને ઠેસ પહોંચી હોવાની વાત સીઆર પાટીલ દ્વારા કરવામાં આવી છે। તો બીજી તરફ કહી શકાય કે સંસદમાં આવો કોઈ એ દસ્તાવેજ રજૂ કરવામાં ન આવ્યો હોવાની વાત સીઆર પાટીલે કહી છે। તો આ પ્રોજેક્ટને પડતો મૂકવામાં આવ્યો હોવાની વાત પણ સીઆર પાટીલે કરી છે અને કોંગ્રેસ પર ખૂબ મોટા આરોપો લગાવ્યા છે અને કહ્યું છે કે કોંગ્રેસ પાસે કોઈ વાસ્તવિક મુદ્દો નથી, એ માટે થઈને તે આ પ્રકારના મુદ્દાઓ પર એ સતત વિરોધ કરી રહ્યા છે। કોંગ્રેસ ખોટી માહિતી ફેલાવી રહી છે। સાથે સાથે આ પ્રકારની વાત એ સીઆર પાટીલે કરી છે અને કોંગ્રેસે આદિવાસી સમુદાયને ગેરમાર્ગે દોરે છે, આ પ્રકારની વાત સીઆર પાટીલ દ્વારા કરવામાં આવી છે અને આ નિવેદન આવતાની સાથે જ ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। કારણ કે પાર તાપી નર્મદા પ્રોજેક્ટને લઈને ઘણા લાંબા સમયથી આપણે જોયું છે કે આદિવાસી સમાજના લોકો એ વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારે આ પ્રોજેક્ટ નથી જોતો, કારણ કે આમાં અમારી ઘણી બધી જમીનો જતી રહેશે। આ પ્રોજેક્ટને લઈને સરકારની અંદર પણ અનેકવાર ચર્ચાઓ થઈ, સરકારમાં મંત્રીઓમાં પણ ચર્ચાઓ થઈ, સંસદમાં મુદ્દો ઉઠ્યો હોવાની વાત પણ જે છે તે જોવા મળી। તો બીજી તરફ સીઆર પાટીલે એવું કહ્યું કે ભાઈ આ રીતે ગેરમાર્ગે દોરવાનું બંધ કરો અને આ પ્રોજેક્ટને લઈને સીઆર પાટીલે પણ મૌન તોડીને કોંગ્રેસને વળતો જવાબ આપ્યો છે। પેલા ત્રણેય પ્રતિક્રિયા સાંભળો કે જેની અંદર ગઈકાલે જે વાત કરતા હતા, વિરોધ ચાલુ હતો, તે દરમિયાન અનંત પટેલ અને જિગ્નેશ મેવાણી આ બંને ભાજપ સામે ખૂબ મોટા ગંભીર આરોપો સાથે એ પાર તાપી નર્મદા પ્રોજેક્ટને લઈને વિરોધ નોંધાવ્યો હતો અને એ બંનેના નિવેદન સામે હવે સીઆર પાટીલે મૌન તોડીને જવાબ આપ્યો છે। ત્રણેય પ્રતિક્રિયા સાંભળીએ। બિરસા મુંડાજીની પ્રતિમાના અનાવરણના ભાગરૂપે વલસાડ જિલ્લાના ધરમપુરના નડકદરી ખાતે ગ્રામ્ય વિસ્તારમાં અને જે વિસ્તાર ચાસમાંડવા ડેમમાં ડૂબી જવાનો છે, વિસ્તારમાં અમે આજે પ્રતિમાનું અનાવરણ કર્યું અને એની સાથે સાથે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે જળ જંગલ જમીન બચાવવા માટે યુવાનો, વડીલો અને બહેનોને હાકલ કરી છે કે 14મી તારીખે 14મી ઓગસ્ટે આ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ જે આવી રહ્યો છે, આદિવાસી સમાજ માટે વિનાશક પ્રોજેક્ટ છે, એ પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે 14મી તારીખે જંગી રેલી કરવાની છે। પણ બહુ દુઃખ સાથે કહેવું એ પડે છે કે 2022માં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભાજપના કેમ્પમાં બેસેલા આદિવાસી નેતાઓએ ગુજરાતના અને ખાસ કરીને આ વિસ્તારના આદિવાસીઓ સાથે ફ્રોડ અને 420 કરી। પાર તાપી રિવર લિંકનો પ્રોજેક્ટ નહીં થાય એવું કહીને ફટાકડા ફોડ્યા, ચૂંટણીમાં લાભ ખાટવા અને જેવી ચૂંટણી પતી ગઈ
1 લાખ આદિવાસીઓને બેઘર કરવાનો, એમને એમના મૂળમાંથી ઉખેડી ફેંકવાનો પાર તાપી રિવર લિંકનો પ્રોજેક્ટ કરીશું એવી હમણાં તાજેતરમાં જાહેરાત કરી. આ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જેટલી ઓબીસી, જેટલી દલિત વિરોધી છે એટલી જ આદિવાસી વિરોધી પણ છે. 50 વર્ષથી વધુ સમયના પુરાવા માગી આદિવાસી સમાજનો એક વર્ગ શિક્ષણ, રાજકીય પ્રતિનિધિત્વ અને ખાસ કરીને સરકારી નોકરીથી વંચિત રહે એવો ભારતીય જનતા પાર્ટીની સરકારનો કારસો છે. નમસ્કાર મિત્રો, કેટલાક વર્ષો પહેલા માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામજીએ પાર તાપી નર્મદા યોજનાની જાહેરાત બજેટમાં કરી હતી, પરંતુ આદિવાસી ભાઈ બહેનોની લાગણી દુભાતી હતી અને એમને આ પ્રોજેક્ટ નહીં કરવા માટેની એમની માંગણીઓ પણ હતી. એને માન આપીને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સૂચનાથી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મેં બંને સુરત સર્કિટ હાઉસમાં એક પ્રેસ કરીને સ્પષ્ટતા કરી હતી કે એ પ્રોજેક્ટને અમે પડતો મૂકવામાં આવ્યો છે. હાલમાં ગુજરાતના એમએલએ શ્રી તુષારભાઈ ચૌધરી એમણે એક નિવેદન કર્યું છે કે પાર તાપી નર્મદા યોજના ફરી શરૂ કરવામાં આવી છે, એનો ડીપીઆર બન્યો છે ને ડીપીઆર લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે. મારે માન્ય તુષારભાઈ ચૌધરીને પૂછવું છે કે આપ તો લોકસભામાં રાજ્ય કક્ષાના મંત્રી પણ રહ્યા છો, લોકસભાના સભ્ય પણ રહ્યા છો, એમને ખબર હોવી જોઈએ કે આવી કોઈ યોજનાનો ડીપીઆર ક્યારેય લોકસભામાં રજૂ કરવામાં આવતો નથી. અને વધુમાં આપને કહીશ કે આવો કોઈ ડીપીઆર બન્યો નથી. આ પ્રોજેક્ટ કરવા માટેની કોઈ યોજના અમારા મંત્રાલયમાં નથી ને ચોક્કસપણે એ યોજનાને પડતી મૂકી છે, પરંતુ કોંગ્રેસ પાસે અન્ય મુદ્દા નહીં હોવાને કારણે આવા મુદ્દાઓને ઉછાળીને લોકોનો ભ્રમ ફેલાવીને આદિવાસી ભાઈ બહેનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થાય છે. મારી આપ સૌના માધ્યમથી આદિવાસી ભાઈ બહેનોને વિનંતી પણ છે અને એમને ખાતરી આપવા માંગુ છું કે આવો કોઈ પણ પ્રોજેક્ટ તમારા હિત વિરુદ્ધનો ક્યારેય નહીં કરીએ. એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પણ આ જ પ્રકારની સૂચના હોય છે અને એ જ પ્રકારનું એમને કાર્ય પણ રહ્યું છે. ફરીથી એમને નિશ્ચિંત રહેવા માટે અને આવા કોંગ્રેસના જે આગેવાનો છે, જે ગેરસમજો ફેલાવી રહ્યા છે, એનાથી દૂર રહેવા માટે અને એમને ઓળખી લેવા માટે મારી વિનંતી છે. ધન્યવાદ. તો જે પ્રકારે આક્ષેપ પ્રતિ આક્ષેપને લઈને રાજનીતિ ગરમાય છે, પાર તાપી નર્મદા પ્રોજેક્ટને લઈને જે રાજકારણ ગરમાયું છે તેને લઈને હવે CR પાટીલે પણ વળતો જવાબ આપ્યો છે અને જે પ્રકારે એવી પણ વાત કરી છે કે આ પ્રોજેક્ટને પડતો મૂકી દેવામાં આવ્યો છે. પાટીલે એ પ્રકારની પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો ન હોવાથી એ આ રીતે બધી વિરોધ પ્રદર્શન કરી રહી છે અને આદિવાસી સમાજ છે તેને ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કરતી હોવાની વાત એ CR પાટીલે કરી છે. હવે 14 તારીખનું આહ્વાન એ કોંગ્રેસના અનંત પટેલ અને જિગ્નેશ મેવાણીએ કર્યું છે. હવે 14 તારીખે આ પાર તાપી નર્મદા પ્રોજેક્ટને લઈ કેવો વિરોધ થાય છે સમય આવશે ત્યારે જ ખબર પડશે. પરંતુ CR પાટીલે મૌન તોડીને જે જવાબ આપ્યો છે તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.